પર અત્યાધુનિક સ્વદેશી કવચ પ્રણાલીનું પશ્ચિમ રેલવેના મહાપ્રબંધકના હસ્તે લોકાર્પણ। મુસાફરોની સુરક્ષામાં થશે નોંધપાત્ર વધારો। આજરોજ વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ક્રમાંક 6 પરથી પશ્ચિમ રેલવેના વડોદરા નાગદા રેલખંડ પર મુસાફરોની સુરક્ષાને વધુ સઘન બનાવતી સ્વદેશી કવચ પ્રણાલીનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું છે। પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી પ્રદીપ કુમારના હસ્તે આ અત્યાધુનિક સુરક્ષા પ્રણાલીથી સજ્જ રેલવે એન્જિનને લીલી ઝંડી દર્શાવીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ ઉદ્ઘાટન સમારોહમાં વિભાગીય રેલવે પ્રબંધક શ્રી રાજુ ભડકે સહિત સંકેત અને દૂરસંચાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને રેલ સુરક્ષાની દિશામાં પગલાંને ઐતિહાસિક ગણાવ્યું હતું। ભારતીય રેલવે દ્વારા વિકસાવવામાં આવેલી આ સ્વદેશી સુરક્ષા વ્યવસ્થાને તેના નવીનતમ 4.0 ધારાધોરણ મુજબ કાર્યરત કરવામાં આવે છે। આ મહત્વપૂર્ણ તકનીકી પ્રકલ્પ હેઠળ કુલ 224.51 કિલોમીટરના રેલમાર્ગને આવરી લેવામાં આવશે, જેમાં વડોદરાથી મંગલ મહુડી સુધીના 122.5 કિલોમીટર અને પંચપીપળિયાથી નાગદા વચ્ચેના 102.1 કિલોમીટરના રેલખંડનો સમાવેશ થાય છે। આ અદ્યતન તકનીક ટ્રેનના સંચાલનમાં રહેલી માનવીય ભૂલોને ઘટાડીને કટોકટીના સમય અથવા જોખમી પરિસ્થિતિઓમાં સ્વયં સંચાલિત રીતે હસ્તક્ષેપ કરે છે, જેનાથી અકસ્માતોની સંભાવનામાં નોંધપાત્ર ઘટાડો થાય છે। કવચ પ્રણાલીના સફળ અમલીકરણથી ભવિષ્યમાં બે ટ્રેનો વચ્ચેની સામસામે અથડામણ જેવી ગંભીર દુર્ઘટનાઓ નિવારી શકાશે। પરિણામે હજારો મુસાફરોની યાત્રા વધુ સુરક્ષિત અને નિર્ભય બનશે। રેલવે તંત્ર દ્વારા મુસાફરોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તબક્કાવાર રીતે દેશના અન્ય તમામ વ્યસ્ત રેલમાર્ગો પર પણ આ પ્રણાલી પ્રસ્થાપિત કરવાની દિશામાં ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। વડોદરા નાગદા માર્ગ પર આ પ્રણાલી શરૂ થવાથી પશ્ચિમ રેલવેના સુરક્ષા માળખાને એક નવું અને મજબૂત બળ પૂરું પાડવામાં આવ્યું છે। आज जो रेलवे की संरक्षा को इम्प्रूव करने के लिए जो कवच सिस्टम बनाया गया है, उसका जो बड़ौदा से गोधरा होते हुए नागदा तक उसका कमिश्निंग होना है। कुछ पार्ट उसका बचा है, बट मोस्टली उसका कमिश्निंग आज होगा। और इससे पहले जो बड़ौदा से विरार की तरफ जो वेस्टर्न रेलवे में हो चुका है, वो भी इसी फाइनेंशियल ईयर में हुआ है, और बड़ौदा से अहमदाबाद तक भी पहले हो चुका है। तो अब ये मेन लाइन जो दिल्ली मुंबई मेन लाइन पर जो मैक्सिमम पोर्शन है वो इस आज कमिश्निंग के बाद आज पूरा होगा। उसमें कुछ पैच बचेगा, वो अगले साल में हो जाएगा। हाँ, इसमें कवच का जो सिस्टम है ये ऑटोमेटिक ट्रेन प्रोटेक्शन का सिस्टम है। इसमें एक तो ये है कि जो सिग्नल हमारा सामने रहता है, उसका सिग्नल का एस्पेक्ट लोगों में भी जो हमारा ड्राइवर है उसको मालूम चलता है पहले से, तो उसको ट्रेन को कंट्रोल करने में उसको आसानी होती है। और जो सिग्नल है अगर लाल है तो टाइम पर वो उसको कंट्रोल कर सके, और अगर किसी वजह से अगर वो उसमें मुश्किल आती है तो ट्रेन ऑटोमेटिक उसको प्रोटेक्ट करती है ब्रेक लगा करके। और अगर कोई दूसरी ट्रेन भी सेम लाइन पर अगर कभी आ जाए तो उस केस में भी ये ट्रेन का ऑटोमेटिक ब्रेकिंग होता है, और उससे जो संरक्षा है वो बढ़ती है।